દશરથ જય મુરલીધર, કેમ છો મિત્રો? મજામાં જઈશું, અમે પણ મજામાં છીએ. અમે આવી ગયા છીએ તમારા માટે નવો બ્લોગ લઈને. અમારા બ્લોગમાં હાર્દિક સ્વાગત છે. અને બચ્ચો અમે આજે જઈશી ગીર બાજુ, એટલે કે આમ સંબંધીને સગાના ઘરે જઈશી. તો હાલો તમને પણ મુલાકાત કરાવશું અને બતાવીએ અમારી ગાંડી ગીરનો નજારો. ફરવા માટે નથી જતા પણ એમના મતે, એટલે તમે બધા પણ હાલો બાકી હજી તો એક વરસાદ જ પડ્યો છે. હજી આનો નજારો બધો બાકી છે અને બગીચાને બધું આવી દે તમને બતાવીશ. અત્યારે તો ખેતર છે, ખાલી ખેતર જુઓ. ગીરનો નજારો જોઈ લ્યો. અમે અત્યારે ક્યાં પહોંચ્યા છે મને યાદ નથી. આ બધા રોડ રસ્તાના વરસાદના કારણે જતા બધી વસ્તુ બગડી ગઈ. તો તમે જોઈ લે, આવો વરસાદ પડ્યો છે ને અહીંયા તો એક વરસાદમાં રોડ રસ્તા કેટલા ખરાબ થઈ ગયા છે, તમે જુઓ તો ખરા. અને આમે જુઓ, આ બધું અત્યારે ધોવાણ એવડું થયું છે. આ લોકો નુકસાની તો બહુ જ હશે જ તે, પણ ખેડૂતનું માલધારીને નુકસાન જોવે છે કોને ખબર હોય છે કે બધા હેલ્પ કરે, મદદ કરે ને એમાં તો કોઈ ધ્યાન ના દે. સરકારમાં અન્ય કામકાજ કંઈક હોય તો બધું એમાં તમે ઓકે હો, બાકી ખેડૂતનું કે માલધારીનું કોઈ પણ કંઈ પણ નુકસાન હોય તો એમાં તમે કોઈ ધ્યાન દેતા નથી. એ તો બરોબર જ છે ને. અમે ડાભાડી જીરા પહોંચી ગયા છે કમ્પ્લેટ, અને બાપુની અહીંયા મુંજાણિયા છે, એક ભાઈ ત્યાં ગયા છે. અને અમે અત્યારે અમારા કલેજા જેવા ભાઈ છે અને અમારા ગુરુભાઈ થાય તો એના ઘરે અમે આવ્યા છીએ. અમારા ધર્મેશભાઈના ઘરે, જોકે એ તો હાજર નથી, એ ભાવનગર રહે છે. મમ્મી પપ્પાને બધા છે તો ત્યાં આવ્યા છે. અને જો જમવા તો ઘોડો ખોડાવ્યો ત્યાં નીધા. હાલો જમવા. પીસલો મારો રવે છે, અમે જમી લઈએ. હા લ્યો, તમને હલો, જીરા ગામની ધારું જોવા આવ્યા હે. કોઈને જોવી હોય તો આવો, જો ડાભાડા જીરા. ડાભાડા જીરા જ છે ને? હા, હાલો 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 હાલો, ચડો ચડો, જલ્દી કરો. બધા ટાબરિયામાં લઈને અત્યારે હાલમાં પવન જ એટલો છે ને, તો વાત પૂછોમાં કાંઈ બોલીએ તો હમણાં એમ જ નથી, એટલો પવન છે. અને પાછી ડુંગરાવ એટલે કે ધાયડા જેવી જમીન છે, એટલે કે જો અહીંયા હાવ એક ધાર જોઈ લ્યો ને ડુંગર જોઈ લ્યો, એના જેવું જ છે. તો આ નજારો જીરા ગામની ધાર જોઈ લ્યો, ગાંડી ગીરની મોજ. અહીંયા સિંહ આવે ધોળદી, તમે સિંહ દેખો, દીપડા આવી જાય, સિંહ આવી જાય, એટલે આપણે મોટા જનાવરની વધારે બીક રહી છે અહીંયા આ બાજુ, કે શેરીમાં આવી જાય છે, ઘર સુધી પહોંચી જાય, ગામમાં પણ ચક્કર મારતા હોય છે રાત આખીને. એમાંય જો એકાદું મરણ થઈ ગયું હોય કોઈ ઘેટા બકરા કે પશુનું, ગાય ભેંસનું, એટલે એ તમારે 2-3 દી તમારે જોવા મળે જ. તે જોવું હોય ત્યારે આવજો જ અહીંયા. હલો, મેં કર્યો છે ફૂલ લોકેશન સાથે વિડીયો ચાલો, એમાંય પાછા ઝીણા ઝીણા ટાંબરિયા જો અહીંથી ડાયરેક્ટ નીચે પડ્યા વગર એટલે એના બધા પગ ખોરાઈ જેવું થઈ ગયું. આ પણ વિડીયો બની જાય અને એને બધાને જેમ તમારે નીચે ઉતારવાના છે એ પાકો જ છે. ને તો જો માળી, અમારા માળીને પેરામણી કરે છે સાઈલની. સાઈલ દીધી છે ને અમે જાત્રા કરીને લોકો આવ્યા છે તો મળવા આવ્યા, પણ મહિનો લગભગ થઈ ગયો હશે કે ના. રાધિકા દાસ બાપુના આશ્રમે પછી એક વાર વી
નું બિયારણ લઈ જવું છે ને અહીંથી તો કાપે છે જો જાઉં ધારે આવું હોય તો આવો ન કરો તારું તો જાવું જ છે આ બસ ક્યાં જાય છે ધારી જાય જેવો નેઠો જો ઘેટા સરે કોઈ આનો હાવજી વાળવા કો ન કરી શકે ને આપણે છે તે કૂતરાથી ને બીતા હોય એમાં હાવજ ની વસ્તુ તો ન્યાર્યું બા ધારી ભાઈ પણ ધારી હમણાં પાણી એમ આવ્યું તો વિડિયા એટલે એમ આવ્યું હા કસરો જો પાછું જાય ક્યાં એ ન સમજાતું એટલે પાછું બસ આમ તો ખાલી દેખાય જો ને બરાબર હા ધારી ડેમ ના બહાર ખોલ્યા હતા ને ગળોદરા ખોડિયાર ના મંદિર માં હા ઈ ઓલો નિશેજી મંદિર માં ખોડિયાર માં વરુડી માં છે ને ત્યાં આગળ જવાય એમ નહીં મંદિર તો ઠીક છે ઊંચું છે એટલે વાંધો ન આવે કદાચ હાલો અમે આવ્યા છીએ માલસિકા ગામ એટલે કે માલસિકા પીર દાદાની જગ્યા છે એટલે કે સજના પીર તરીકે ઓળખાય છે તો એની જગ્યાએ આવ્યા છે જુઓ તમે જરૂરથી મંદિર અને અમારા ભાવેશ કાકા છે ને એના કુટુંબના હે આ પીર બાપા જો અમારા કાકા કેવું ફૂલ લઈને ચડાવે છે અને પીર દાદાને જેવા છે એનો છોકરો તો એને કરે પરિવારમાં પીર થઈ ગયા છે કાકાનો ઇતિહાસ સારો છે પણ હવે અનુભવ બહુ જાદુ છે નહીં મને અને થોડોક એવો છે એટલે બીજું તો કંઈ નથી કહેતી પણ હાજરા હાજર અને સાક્ષાત છે મનોમન તમે કોઈ પણ માનતા કરો ને આ સજના પીરની માલસિકા બાજુ ગીરમાં આવેલું છે તો તમારી મનોકામના હરેક પૂરી થઈ છે ફોટા શૂટિંગ ચાલો છે ઓલાની શું સુગંધ આવે ક્યાં બસ ઓછી ખાજો મુઠા ભરવા બસ આવની એક જ લેવાય જે પકવાન ખીજે નહીં પછી ગાડી લેવા ખીસામાં ઘેરે લઈ જાય એક મંદિર માં મને એક દેજે કરી મંદિર એક ફીન દઈ દે એક મને જો અહીંયા કદાચ કોઈને આવવું હોય ને તો બધી વ્યવસ્થા છે ચૂલું છે વાસણ છે બધું ખાટલા ઘોડિયાર છે માંડી તમામ છે એની જગ્યા વેચતું ધોરિયાનું પાણી પડી જો મારો બાપ જો મને તો ગમે બહુ ગમે આ નારિયેળિયું ને બગીચા ને ચીકુડિયું એટલું મસ્ત લોકેશન છે અને આપણે મોરજર છે ને મોરજર અહીંયા ધોરા દિવસે સિંહ હોય એ જગ્યા છે આ લોકેશન છે ને મોરજર ને પછી હમણાં કેવું કાંઈક માણાવા એવું કાંઈક થયું છે મને બહુ યાદ નથી પણ નજારો એક નંબર છે તમે જોઈ લો તો ને લાગે ને ગીર જેવું અત્યાર સુધી તમને વિડીયોમાં તો એમ જ જોયું છે ને કે ગીર તો આમાં કંઈ દેખાતી જ નથી ને આ ગીર વળ્યા છે કે એમ તો ભલે જાઓ દેખાડી તો થઈ જવું છે ને ગીર દેખાય તો હોય ને
વરસાદ જો જોઈ નહીં પડ્યું. હા તે એટલે આ બાજુ હતી. જો આમાં આંબળાના ઝાડવા યાદ છે તારે. જો ઘણા બધા આંબળા કેટલા હેઠે હેઠે બધી આંબળા વચ્ચે બધા આંબળા. અહીંયા વાઇસ તો મિત્રો અહીંયા કાંક મરી ગયો એવી વાઇસ બહુ આવ્યા કરે. એ વાત તો પાછા આ બાજુ આવી એટલે